અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાય તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. હું ગાંડો નથી ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. એ મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન ન ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું આ બેહી જાય. તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામુ જોઈ જાય મને એવું લાગે ટાઈમ બગડે છે. મને જોયા કર. અચ્છા. તમને જોવામાં મારું મગજ બગડે. કેટલી વાર લાગી, ક્યારે આવશે? લે તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા, એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? તારી જેવી ગાંડી હારે લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. જો બાજી ઉભી રહે તું ફોન તો. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો બોલ. હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આમ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? શીખણા દે. राम राम में पत्नी है कि पनौती है। ला 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 लू 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 लू. એ લાલો આમ આવ. What? What? અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. Joyce. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે? Cigarette? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાવ જાવ હવે. જાવ જાવ એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? Oh shit! પકડાઈ ગઈ. I think so. So, આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. ચોકડી? સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ? એ કશું કરતો જ નહોતો, તારે બધું પરાણે પરાણે કરાવવાની જરૂર. બહુ સારો માણસ છે. તંબુરો સારો માણસ છે. આ સેલ્સમેન તને મળ્યો કઈ રીતે? બાય લક. એટલે 2 દિવસ પહેલા રસ્તામાં મારો રૂમાલ પડી ગયો હા. તો આ રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો. મેડમ ये लीजिए. ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ. હા. અમે આવું 1000 વાર કરી. આજે સુપરમાર્કેટમાં મળી ગયો. પાછો તે આજે પણ કઈ પાડ્યું? શું? વટાણાની થેલી. બધા વટાણા વેરાઈ ગયા. પણ રાજુ આમ દોડીને આવ્યો અને એક એક વટાણું ઉચકીને મને આમ આપતો ગયો. હું થેલીમાં આમ મૂકી ગઈ. એ આમ આપતો ગયો, મૂકી ગઈ, આપતો ગયો, મૂકી ગઈ. બંધ કર એકદમ ઇડિયટ જેવી પેલી એકદમ આપતો ગયો મુક્તિ ગઈ આપતો ગયો. સાંભળ, પુરાવા તરીકે પ્રોફેસર અને સોનિયાના એ ટાઈપના ફોટા પાડીને મને આપજે. ઓકે પણ એ ટાઈપના એટલે ગધેડા. ધાર કે બે જણા આમ હાથમાં હાથ નાખી ખભા પર માથું મૂકી અને ગમે ત્યાં ભટકતા હોય ત્યારે લા 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 લા. સમજી ગયો? હા હું તમને વચન આપું છું, જ્યાં સુધી માશાને ઉઘાડા નહીં પાડું ત્યાં સુધી હું કપડાં નહીં પહેરું, એટલે નવા કપડાં નહીં પહેરું. હવે તો માશા આગળ આગળ હું પાછળ પાછળ, માશા આગળ આગળ હું પાછળ પાછળ. બોસ હવે હા વગાડી વગાડીને માશાના મગજની નસો ખેંચી નાખી. હું જાઉં છું. અંજુ મારા માથેથી ઘાત ગઈ, તું મને પેલા ઘરે લઈ જા. હા હા પેલા મેદાનમાં આવો. શું કરે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં
આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. ના ના, શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ ગાંઠાગાંઠ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાંક આ બંને છોકરીઓનો હતો. એમ? એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો. અરે મારું છોડ કોઈ પણ હોય તો મામો બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં, એટલા બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચાલો. ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું. તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મસ્કરી કરું છું. અરે માસી, ડિટેક્ટિવ બનવા માટે તો મારો જન્મ થયો છે. હે? તમને ખબર છે, હું જ્યારે જન્મ્યો હતો ને ત્યારે દૂરબીનની સાથે જ જન્મ્યો હતો. એવી જાસૂસી કરીશ કે મને ખબર નહીં પડે. પાર્ટીનું નામ શું છે? પાર્ટી? જેના પર જાસૂસી કરવાની છે એ? પ્રોફેસર પ્રિયકાંત ઉપાધ્યાય. ઓ, પાર્ટી ઘરની છે. એક ઘરની છે ને બીજી ઘરમાં ઘૂસી છે. એટલે તમે? એ ડફોડ સોનિયા. ઓ, એ તો ફટાકડો છે. હા, આપણે ફટાકડો તારા માથા ફોડે ને એનું ધ્યાન તારે રાખવાનું. સાંભળ, હા. તારે સોનિયા અને પ્રોફેસરનો પીછો કરવાનો છે. ઓકે. ખાલી સોનિયાનો કરું તો નહીં ચાલે? ના, આલે ઉભો રે. આલે 2000 રૂપિયા ટેક્સીમાં પીછો કરજે. वाह वाह रे बापू गांधी, कैसी चलाई आंधी, जीवन बिताया लंगोट में और घुस गए 2000 की नोट में. मासी, लाइन क्लियर, गेट आउट. अरे गेट आउट એટલે બહાર આવો. બાબુ, તું તે તારી નજરે જોયું? હા માસી, મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. રવા દે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. डिटेक्टिव નું કામ કરી શકે ખરો? ये क्या पूछ डाला मासी, ये मुझसे क्या पूछ डाला? क्या? कभी तुमने सूरज से पूछा है कि तड़का दे सकेगा? कभी गाय से पूछा है कि दूध दे सकेगी? कभी मर्गी से पूछा है कि इंडा दे सकेगी? तो मुझसे पूछ रही हो कि डिटेक्टिव का काम कर सकेगा? અરે તમે નહીં માનો, 2 દિવસ પહેલા તો આને હદ કરી. મારા રાત્રે પહેરવાના જેટલા લેંગા છે ને બધાની નાડીઓ કાઢી કાઢીને સંતાડી દીધી. બોલો, હવે મને ખબર નહીં, હું તો રાતના મોડા આવે આમ લેંગો પહેર્યો, અંદર નાડી જ ને કરવું શું, એટલે આમ લેંગો પકડીને આમ 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 મંજુની પાછળ દોડ્યો. મેં કહું, મંજુ નાડી ક્યાં? તો આ જબરી મને આમ હાથની નાડી બતાડે. બોલો, આખી રાત લેંગો પકડીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને બ્રશ કરવા ગયો, ભૂલી ગયો. આ નીચે, અરે બાપ રે! આ સામેવાળી મૃદુલાએ ફોન ઠોક્યો, મંજુ તારો વર કેમ આમ ઊભો છે? લુચ્ચી, એને સાલીને જરૂર શું મારા બાથરૂમમાં જોવાની? અને ડાયરેક્ટ દેખાતું નથી, સ્ટૂલ પર ચડીને જોતી હતી. મને ભૂખ નથી, હું ખાઈ જા, એટલે કૂતરાને ખવડાવ્યા બરાબર જ છે. હોશિયારીમાં ચાલ ચાલ. સાલે લોહી પી ગઈ છે. આ ચિઠ્ઠીનો આઈડિયા જ ખોટો હતો. અરે કેટલી ચિઠ્ઠીઓ લખે જ મારી બા. આ બધા પાટલુના ખિસ્સાઓ ચિઠ્ઠીઓથી ભરાઈ ગયા. બોલો, જ્યાં જાઉં ત્યાંથી ચિઠ્ઠીઓ નીકળ્યા જ કરે. અરે આજે નાવા ગયો, સાબુ નીચે ચિઠ્ઠી ચોંટાડેલી.
વધારે વાપરતા નહીં, તમારામાં કોઈ ફરક પડવાનો નથી. જાતને અને આ બધા આઈડિયા એની માં એને આપે. સાલી બટકી ખતરનાક બાઈ છે. સાલી ફોન નથી ઉપાડતી, ટેન્શન થઈ ગયું છે. સવારે 8 વાગ્યામાં ફોન આવી ગયો, પીયુ મેં આ રહી હું. આય હાય હાય, ત્યારથી તૈયાર થઈને બેઠો છું. બિચારી મુંબઈમાં નવી છે તો મેં એડ્રેસ એટલું ડિટેલમાં લખાવ્યું કે રસ્તે કે બીચ में एक गाय बैठी है, उधर से ડાબી બાજુ વળ જાના. એટલે તરત પહોંચી. આજે ગાય નહીં બેઠી હોય કે શું? લોચો થઈ ગયો, દેખાતી નથી.